સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલીએ રામદેવજી મહારાજની જય, સદગુરુ મહારાજની જય, દ્વારકાધીશ ભગવાન કી, સર્વ શક્તિ માત કી, સત સનાતન ધર્મની જય. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. વોલ્યુમ આપજો ભાઈ. હરી હરી. પહેલો નામ પરમેશ્વરો ભાઈ, અરે પહેલો નામ પરમેશ્વરો, જેને જગત માંડ્યો જો મૂરખ સમજે નહીં, મારો હરી કરે સો. આમાં નર મૂરખ એ સમજે નહીં, મેરે રામ 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 રામ, મારો હરી કરે સો. અક્ષર વગરની સુરતા તારી જ્યાં ત્યાં જઈને અથડાઈ ભાઈ અથડાઈ. એ હાસા સતગુરુ તને જો મળી જાય જાય જાય, તો બાપા આપ ઘટમાં તું સમાય. અક્ષર વગરની સુરતા ઓ તો જ્યાં ત્યાં જઈ તારી વીરા અથડાય. એમ ત્રિકુટીમાં એનો ઘાટ ઘડાય ઘડાય ઘડાય, તો ઈ સોથા પદમાં સમાય. હું અને તમે બધા બાપ ભજનમાં બેઠા, પણ નક્કી તો ઈ કરવાનું છે કે હું અહીંયા 2 કલાક બેહું, 3 કલાક બેહું કે 5 કલાક બેહું, મારામાં ભજન કેટલું બેઠું. હું ભજનમાં આવીને બેઠો એમાં ના નથી બાપ, પણ મારી માલિપા ભજન કેટલી વાર બેઠું, કેટલું બેઠું, કેટલું મને આની માલિપા સમજાણું. આ સમજવાની વસ્તુ છે. ભજન ગાયે ભગવાન ન મળી જાય બાપ, સત્સંગ કરીએ ભગવાન ન મળી જાય, કીર્તન કરીએ ભગવાન ન મળી જાય. આ સત્ય તરફ જવાના રસ્તા બતાવે છે મારા બાપ. આપણે જેમ બોર્ડ કેમ બતાવે, ગારિયાધાર આમ જવાય, જાળિયા આમ જવાય, એમ આ રસ્તા દેખાડે છે. સત્ય બહુ આઘું છે બાપ. આપણે ભજનમાં આવીને બેઠા, પણ આપણામાં ભજન કેટલું બેઠું, મેન હેતુ વસ્તુ ઈ છે. આપણે મનુષ્ય થયા, પરમાત્માએ 84 લાખ યવની માંથી બાપ જન્મ લેતા લેતા અનેક ખોળિયા બદલાવતા બદલાવતા માંડ કરીને મનુષ્ય થયા, પણ સતાય માણા નો થયા. કા કયા ભાવના કર્મ નડે આપણને બાપ કે આપણે માણા નો થયા? સંતો બતાવે માણા કેવો હોવો જોઈએ. માણા કેવો કોને? કોઈની ઉપર સિમ્બોલ ન મારી હોય બાપ, બેન હોય કે ભાઈ હોય, કોઈના કપાળમાં સિમ્બોલ ન મારી હોય કે આને માણા જ કહેવાય. પણ માણા કેવો હોવો જોઈએ? જેની આંખ, મોઢું અને કાન આ ત્રણની જેને ભાન હોય ને એને માણા ગણવામાં આવે. આપણા ગઢિયા કહેતા પહેલા
હાલને ભાઈ હમણાં ગારિયાધર જઈને પાછા આવશું કે ના ભાઈ મારે રડે એમ નથી. ભણામણા કાંક માણા થા ને નકરી માણા જોવાય, છતાંય આવું બોલતા. તો આપણે નક્કી એ કરવાનું, પાડોશીને આમાં પૂછવાની જરૂર નથી કે હું માણા થયો છું કે હજી નથી થયો. હું બે આમાં તો જનરલી વાત છે, બેન હોય તો ભલે ને ભાઈ હોય તો ભલે, સબ ઘટમાં મારો રામ છે. હે કોઈ ઘાટ એવો નથી કે મારો રામ એમાં બિરાજતો નથી બાપ, સબ ઘટમાં. એટલે નક્કી પોતાને એ કરવાનું છે કે હું હજી માણા થયો કે નથી થયો. ભજન તો બહુ દૂરની વાત છે બાપ, સત્ય બાજુ પોગવાની તો બહુ દૂરની વાત છે. છોકરો ભણવા જાય ને પહેલામાંથી ઠેઠ બિચારો 12 ચોપડી સુધી ભણે, માંડ માંડ નપાસ પાસ કરતો 12મું પાસ કરે ને તોય એને 3 વર્ષ કોલેજ કરવી પડે મારા બાપ. 3 વર્ષ એને કોલેજ કરવી પડે, અને ત્યારે એના ભાગ્યમાં હોય તો નોકરી મળે, નહીં નોય મળે. એમ આમાં એવું જ છે મારા બાપ. અનેક જીવ ભગત સંતો ભક્તો બધા ભજન કરતા હોય, પણ પીપળીની માલિપા મારો સવારામ બાપો એમ કે આમાં કરોડોમાં કોક નીકળે, બધા નહીં મારા બાપ. કરોડોમાં કોક. પણ બાપ આપણે ભજન ન કરીએ કે તો કાંઈ નહીં, પણ ખાલી માણા થઈ જવી તોય ઘણું. ભજન થાય કે ન થાય એ તો આપણા ભાગ્યમાં હશે તો થશે, નહીતર કદાચ ગમે એમ બળ કરશું ને આમાં એવું લેવર કે એવો ગેર જ નથી આવતો કોઈની સાઈડ કાપી શકીએ એમ. આમાં એ સિસ્ટમ જ નથી મારા બાપ. ભાગ્યમાં હશે તો ભજન થાય, ન થાય તો માણા તો ખાલી થઈ શકી કે ન થઈ શકી. જો માણા થઈ જશું ને તોય જે ગામમાં રહેતા હશું, જે શેરીમાં રહેતા હશું, ત્યાં તમારો મારો નોખો પ્રકાશ પડશે. નોખો પ્રકાશ પડશે. નહીં પડે એમ નહીં. ઓલો 0નો લેપ હળગતો હોય ને સીધો ફોક્સ લાગે મારા બાપ, સીધો ટ્યુબલાઇટનું અંજવાળું થાય એમ અંજવાળું થાય. કારણ કે આ 3ને મનુષ્ય પકડી લે ને તોય કાફી થઈ જાય. 9 દરવાજા ન પકડાય તો કાંઈ નહીં. અને 9 જેને પકડ્યા ને તો ઈ બોલીએ કે સિલવત સાધુને વારે વારે નમીએ પાનભાઈ. ઈ કહીએ કે જેને 9 દરવાજા આમ કંટ્રોલમાં, જેને કાબુમાં કરી લીધા હોય એની વાત છે બાપ. પણ આ જગતની માલિપા મનુષ્યને કોઈ વસ્તુ નડતું નથી. બધા કહે છે કે ફલાણું નડે ને ઢીકડું નડે, ઓલા માતાજી નડે ને ઓલા ભગવાન નડે. કોઈ નડવા નથી આવવાનું મારા બાપ. નડે આપણને આપણા કર્મથી, બીજું કાંઈ નડતું નથી. આપણને નડે છે શું કે આપણા કર્મ. તો કર્મ એવા આપણે કરવા જોઈએ બાપ કે જેથી કરી અને આ જીવન જીવીને વયા જઈને મરવાનું છે. 100% વાત છે બાપ. જેને અહીંયા આવી નામ ધર્યું ને આ દુનિયામાં, એને નાશ તો એક દી એનું છે જ, એ 100% છે. પણ આ જેટલું જીવાય એટલામાં કેવું જીવન જીવીને વયા જાય. અત્યારે ભજન ગાવા બેઠા છે. હવે અહીંયા અમે બધા અમારા ગઢિયાની વાતો થોડા કરશું બાપ. જેને કીર્તિ ગવાય છે, જે દુનિયામાં કાંઈક કરીને ગયા છે એના નામ લેવાશે. નાતે નેડો ન હોય પણ અડધી રાતે એને સંભાળવા પડે. આગળ સત્સંગનો દોર લેશું, એકાદા 2 ભજન ગાઈ પછી આગળ પાછો સત્સંગ લેશું. પણ ખરેખર આપણે કર્મ કેવા કરવા જોઈએ ને એ મેન હેતુ છે. નક્કી નથી થતું મનુષ્યને કે આ સાચું છે કે આ સાચું છે, નક્કી નથી થતું. આજનો મનુષ્ય ઘૂમરે ચડ્યો છે બાપ. ભણે જાવ તો કાંક હશે, ભણે જાવ તો કાંક હશે. ફલાણા માતાજીને માનું તો કાંક સારું થઈ જાય, ફલાણા ઠાકરને માનું તો સારું થઈ જાય. એક જ છે બાપ, શિવ અને શક્તિની આ સૃષ્ટિ આખી છે, એમાં ક્યાં નોખા ભગવાન પાડવા જશું. અને ગુરુ છે ને બાપ, એ બધાની માથે શ્રેષ્ઠ છે. 33 કોટી દેવી દેવતાઓ, 9 નાથ, 84 52 વીર, 64 જોગણી, આ બધાની માથે આ બધા ગુરુવાળા છે. ગુરુ વગરનું કોઈ નથી બાપ. ગુરુ છે એક વૃક્ષનું થળિયું છે. આ ડાળ્યું છે ને બાપ, એ દેવતાઓ છે ને પાંદડા છે એ ભક્તો ને સંતો મુનિવરો છે. નોખું કાંઈ છે નહીં, એકનું એક છે. આ સૃષ્ટિ માથે મારીને તમારી એક જ માં છે. એમ આખી દુનિયાની એક જ માં છે અને એક જ બાપ છે. તો ગુરુ થોડો નોખો હોય? ગુરુ બધાનો એક જ છે બાપ. અને ગુરુ ન હોય તો આ ફીંડલું તરત વળી જાય ને તૈયારીમાં.
પણ જગત આખ્યાને એમ બધાને માનવી છે, માતાજીને માનવી, ઠાકરને માનવી, ભગવાનને માનવી, બધાને આપણે માનવી છીએ બાપ. પણ આપણે પોતે પોતાને કોઈ દે માનવા તૈયાર નથી થતા કે નથી માનતા. આપણે અહીંથી 100 કિલોમીટર 500 કિલોમીટર વયા જાય. ક્યાં ગયા હતા? ફલાણી ઠેકાણે જાત્રા કરવા. જાત્રા, આ અક્ષર તો તમે જુઓ, જાતરા, જાતરા, અક્ષરનો વિચારો તો ઘણું મારા બાપ. પણ જાત્રા તો ક્યારે થાય? કેમ થાય? પોતે પોતાને માનતો હોય ને, પોતે પોતાનું ભજન કરતો હોય ને, એ જાત્રા કરીએ કે એનું તીર્થ વ્રત આશા કરીને બેઠા હોય કે ક્યારે મારો હરિનો દાસ આવે. પોતે કાયાની માલપા જો રમતો હોય તો. હવે આપણને આપણી આંખની ખબર નથી, કાનની ખબર નથી, મુખની ખબર નથી, એમ આપણા દરવાજાની આપણને એકની ખબર નથી. આપણને બીજું શું ખબર રહે? પૃથ્વી, આકાશ, પવન, પાણી ને પ્રકાશ, આ 5 તત્વોનો મારો ને તમારો માંડવો છે. આ દેહ 5 તત્વોનો છે. હવે આને કોઈ દી આપણે જાગીને સંભાળ્યા નથી. આની માલપા 3 ગુણ, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, આને કોઈ દી યાદ કર્યા નથી. આપણે ડોટું દીધી છે ગામમાં, ઘરમાં નહીં. એટલે કહેવાય પહેલા તારા ઘરની હંજવારી કાઢ ને પછી ગામની કાઢ. એમ આપણે આપણા ઘરની હંજવારી કાઢતા નથી બાપ. એમ જો હંજવારી આપણા ઘરની થોડી જાજી નીકળી જાય ને એટલે તરત તૈયારીમાં તમારો પ્રકાશ નોખો પડવા મળે. નક્કી કરી લેવું પડે કે મારે ક્યાં બેહવું, કોની હારે બેહવું, કેમ રહેવું, તો કાંક મારો પ્રકાશ નોખો પડે. નકર અહીંયા હાતાભાઈની અમારે છે તે બધા હારે રહેવા વાળા જ છે. એ બધા અમે પેલા હારે જ રહેતા ને હારે રહેવા વાળા જ છે. સુરત નહોતા રહેતા એમ નહીં બાપ. પણ ગુરુ વસ્તુ ઈ છે બાપ, બીબે બીજી ભાત પાડી દે. બીબે બીજી ભાત પાડી દે. એની કાંઈક નોખી સાયા મળે પડવા, એની વાતને માણસ ઝીલવા મળે. આ ગુરુની તાકાત છે. આગળ આપણે વાત કરશું કે મનુષ્યને શું કરવું જોઈએ, ધર્મ એટલે શું, ધર્મ કયો પાળવો જોઈએ. બાકી આપણે ગમે એટલી માળા ફેરવશું ને દિવસ ને રાત, ક્યાંય મેળ નહીં આવે. આપણા ઘટમાં માળા જે હાલી રહી છે ને સુવાસની, એ સુવાસની માળા જ્યાં સુધી નહીં પકડાય ને ત્યાં સુધી એકે મોતીડું નહીં પકડાય મારા બાપ. એ તો આપણું મન રાજી રાખવા આપણે આ તુલસીની ગમે માળા ફેરવા કરવી, એથી કાંઈ ફેર ન પડે બાપ. જ્ઞાની રે ધ્યાની તમે એ જુઓ ને વિચારી રે. જ્ઞાની રે ધ્યાની તમે, જ્ઞાની રે ધ્યાની તમે જુઓ ને વિચારી રે. પંખો વિના, પંખ વિના, મુખવના એક નારી રે. જ્ઞાની ધ્યાની
પાણી એ ભરે છે ન્યારી ન્યારી મુખડા વિના એક નારી રે રામ મુખડા વન્યા રે રામ એક નારી જ્ઞાની 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 સંતો બતાવે છે આંખ વિન્યા પંખ વિન્યા અને મુખ વિન્યા એ ભાઈ તારી પાસે નારી છે એ નારીને ઓળખી લે જેને આંખ નહીં પાવ નહીં શરીર નહીં બાપ અને મોઢું મુખ એટલે મોઢું પણ નહીં આવી નારી એ કઈ તો કે મારી તમારી માલપે જે સુરતા રમણ કરી રહી છે એ મારા બાપ આ એક એક કૂવો આપણું શરીર છે ને સંતોએ આને કૂવો કીધો એક એક કૂવો એમાં 5 પનહારી આની માલપા 5 પનહારી કારણ કે આપણો શ્વાસ અને ઉશ્વાસ આવે અને જાય એક સુવાસ ઉપડે ને એની માલપા 5 પાનહારી એક સુવાસની માલપા 5 પનહારી આવે છે બાપ આને ઓળખી લે બાપ આ સુરતાનો ખેલ છે જગત આખાની માલપા મનુષ્ય માતરની માલપા ખાલી સુરતાથી સેવી લ્યો ને રામને અથવા તમે જેને માનતા હોય ને કૃષ્ણને માનો રામને માનો રામાપીરને માનો જેને માતાજીને માનો અરે કદાચ સિંદૂર વાળો પાણો કરીને માનો તો એવું થઈ ગયું ખાલી સુરતાથી સેવી લ્યો બાપ અને સુરતામાં રમશો ને તો એની નોંધ લેવાશે પણ ગુરુના શરણે એના અધિકારી થયા છો તો કાંડું બાંધી કંઠી બાંધી ગુરુ ન મળી જાય ગુરુ મળવાના 5 પ્રકાર છે 5 પ્રકારે ગુરુ દીક્ષા મળે એ આગલા ભજનમાં કહીશ તમને કે કયા 5 પ્રકાર દીક્ષા કેમ મળે 5 પ્રકારે ગુરુ ખાલી બોલે ને કે જા આમ થઈ જાય મારા બાપ દાખલા છે નથી એમ નહીં દાખલા છે આ કોટડા સાંગાણીના કહેવાય ને એની માલપા વશરામ સાહેબ થઈ ગયા અને વશરામ સાહેબ આગલો અવતાર એનો ઘોઘાવદનની માલપા દાસી જીવનનો કારણ કે જીવન સાહેબના શિષ્યો ગુરુ પુણ્યમ કરવા આવ્યા અને 2 માણાએ આખી રાત સેવા કરી ભજન કર્યા ભજનમાં બેઠા અને હવારમાં કીધું ગુરુદેવ અમે રજા લઈ કે જાઓ બાપા દીકરી ખાલી રોવા મળી જીવન સાહેબે કીધું કા દીકરા કેમ રોવા મળી કાંઈ યાદ આવ્યું વૈરાગ સડ્યો કે ના બાપા તમે તો મારા ગુરુ છો મારા ગુરુદેવ છો તમે તનકી જાણો તમે મનકી જાણો મારા મોઢે શું લેવા બોલાવો હા તે મારા દીકરા ટાઈમે ઘા માર્યો તે બરોબર લોગ જોઈ અને ટાઈમે ઘા માર્યો વાત તો એટલી જ છે ને કે બાપા તમે તો તનકી જાણો અમે તો તમારા બાળકો છે કે જા 9 મહિને તારા ઘરે હું અવતાર લઈશ વાત તો એટલી જ છે ને દીકરીએ કીધું હા બાપા મારે દીકરીઓ નથી કે જાતથી 9 મહિને તારા ઘરે હું અવતાર લઈશ હું આવીશ જા બાપ દીકરીને નક્કી થઈ ગયું મારા ગુરુ બોલ્યા એ થશે પણ ઓલો મૂછવાળો હતો ને એને નક્કી ન થયું એનો ઘરવાળો એનો ધણી હતો એને નક્કી ન થયું 2 માણા હાલતા થઈ ગયા અનજીવન બોલ્યા પાછા આવો કે તને દીકરી નક્કી થઈ ગયું ને કે હા બાપા મને તમારી માથે પૂરો વિશ્વાસ તમે બોલ્યા એ થશે પણ આ મૂછવાળાને પૂછ એને નક્કી નથી થયું તને નક્કી નથી ને ભાઈ કે ના બાપા મને એવું કાંઈ છે નહીં તો કે ના તને નક્કી નથી થયું પણ જાય કે આ તારો ગુરુ બોલ્યો ને એમાં બીજું ન આવે જન્મતા વેદ જો ડાબા કાલે લાખા હોય ને તો માનજે હું જીવણો આવ્યો જન્મતા વેદ આ ગુરુ બોલ્યા થયા આ ગુરુ ખાલી બોલ્યા તાર ઘરે દીકરીઓ થશે અને દીકરીઓ થયો જીવણે અવતાર લીધો આ ગુરુ દીક્ષા કંઠી બાંધે ન મળે મારા બાપ એને સેવવા પડે પક્ષી એના ઈંડાને સેવે ને ત્યારે એની માલિપાથી બચ્ચા થાય બાપ એમના ન થાય એટલે કીધું સંતોએ એક કૂવો આમાં 5 પનહારી બાપ પણ એ તો પાણીડા ભરે ન્યારી કોઈને પૂછે નહીં
એનો સમય એ કામ કરી જ લેતી હોય, પણ આપણું એમાં ધ્યાન નથી, આપણું એમાં લક્ષ્ય નથી. કાં આપણે લીધું છે ને ઢોળી નાખ્યું છે. ગુરુના શરણે જઈને ગુરુ પાસેથી વચન લઈ અને જો કાયાની માલપા રોપતા ન આવડે ને એ છોડવો બળી જાય મારા બાપ. એ છોડવો કોઈ દે લીલો ન હોય, બળી જાય. પછી તો કે આખીરે આ ખોળિયું એક દી ખાલી કરવાનું જ છે બાપ. સુક ગયા કુવાને સુક ગયા કુવા શિસતા વાળી રે સુક ગયા કુવા શિસતા વાળી રે હાથ રે મચલ કર હાથ રે મચલ કર ચલે પણ હારી રે જ્ઞાની ધ્યાની જોને વિચારી રે પંખ વિના પંખ વિના મુખ વિના નારી રે પંખ વિના પંખ વિના મુખ વિના નારી રે જ્ઞાની ધ્યાની સુઓને વિચારી રે જ્ઞાની રે ધ્યાની કંગડાની દોરી રે એજી મુખડાની મીઠી કંગડાની આ તો દોરી એજી મુખડાની મીઠી એવી રામ રે સભામાં મેં તો રમતા રે જ્ઞાની જ્ઞાની સુઓને વિચારી રે જ્ઞાની ધ્યાની સુઓને વિચારી રે અંખ વિના પંખ વિના મુખ વિના નારી રે જ્ઞાની ધ્યાની મસંદનો શેલો એજી ગોરખિયા બોલ્યા મસંદનો શેલો જતી ગોરખ બોલ્યા રે જેની મારે કુંવારી પિતા બ્રહ્મચારી રે
પશુઓને વિચારી રે અંખ વિના પંખ વિના મુખ વિના નારી રે જ્ઞાની ધ્યાની જ્ઞાની ધ્યાની બીજું કાંઈ થાય કે ન થાય બાપ, બીજું કાંઈ આપણથી થાય કે ન થાય, પણ કીડીના પગે અડે એટલું જો સત્કર્મ આપણથી થઈ જાય ને બાપ, સુવાસ ક્રિયાનું. કારણ કે આપણા શરીરની માલિપા કિંમતીમાં કિંમતી વસ્તુ હોય અને એથી કિંમતવાળી આ દુનિયામાં બીજી વસ્તુ નથી પાછી. સોનું ચાંદી એનું કાંઈ ન આવે મારા બાપ. આ કાયાની માલિપા જે સુવાસો હાલી રહ્યો છે ને, આનથી મોંઘી કોઈ વસ્તુ છે જ નહીં, આનથી મોંઘી કોઈ વસ્તુ છે જ નહીં બાપ. એટલે સંતો મને તમને બતાવે બાપ, કાંઈક કરતા જાજો, કાંઈક કરી લેજો. હે જેવા જન્મા એવા જાશું તો આ પશુમાં ને આપણામાં શું ફેરફાર રહ્યો મારા બાપ. હે મને સતગુરુ મળ્યા જ્ઞાની રે એની વાત લીધી મેં માની. મને સતગુરુ મળ્યા જ્ઞાની રે એની વાત લીધી મેં માની. એની વાલી લાગે છે વાણી રે એની વાત લીધી રે મેં માની, વાત લીધી રે મેં માની. મન ધન મેં તો શરણે સોંપ્યા, તન મન ધન મેં તો શરણે સોંપ્યા. ગટપટ મઠ એને પરખી લીધા લીધા. મેં તો કાયમ કીધી છે ગુલતાની રે એની વાત લીધી મેં માની. હે મને સતગુરુ મળ્યા રે જ્ઞાની રે એની વાત લીધી મેં માની. સતગુરુ ચરણે શિષ્ય ધરીને વસન થકી એની વણજ કરીને કરીને એમાં ધીરજ ધરે કોઈ ધ્યાની રે એની વાત લીધી મેં માની. મને સતગુરુ મળ્યા રે જ્ઞાની રે રામ વાત લીધી રે એની માની, વાત લીધી રે મેં માની.
તે હસગતી જાણે, હંસ હોય તે હસગતી જાણે, ખીર નીર બી જુદા કરી જાણે જાણે, એની સમજ રહે નહીં શાની રે, એની વાત લીધી ને માની, મને સદગુરુ મળ્યા રે જ્ઞાની રે, મેં તો વાત લીધી રે માની, વાત લીધી એની માની. અગમ અગોસને ઓળખી લઈએ, અગમ અગોસને ઓળખી લઈએ, પૂર્ણ પુરુષથી પ્રેમ જ કરીએ કરીએ, ગુરુ ગમથી લઈએ પિસાણી રે, એની વાત લીધી મેં માની, મને સદગુરુ મળ્યા રે જ્ઞાની રે, એની વાત લીધી મેં માની, વાત લીધી રે એની માની. શરણની આશય મારે ઓજી, ગુરુ શરણની આશય મારે, મંગળ ગુરુના વસન સદવારે સદવારે, નથું ભરે ને પાણી પ્યાસી રે રામ, નથું ભરે ને પાસી પાણી, એની વાત લીધી રે મેં માની, મને સદગુરુ મળ્યા જ્ઞાની રે રામ, વાત લીધી રે મેં માની, વાત લીધી રે મેં માની. ગગન મંડળના ગોખમાં ભાઈ, અરે ગગન મંડળના ગોખમાં એક નર પોઢ્યા નિરાધાર, એ ત્રણે પુરુષ એની સેવા કરે, બાપા રામ કબીર ને રણુકાર, રણુકાર માં જણુકાર, જણુકાર માં છે એક જ્યોતિ જ્યોતિ જ્યોતિ, એ જ્યોતિ માં એક સેવા લીડા મોતી, હું તો હર કે હાર પોરવતી, હું તો હર કે હાર, હું તો હર કે
घर की कोई सन बताओ, ब्रह्म कहाँ से आया रे। जो કે આ વાણી હું જે ભજન ગાઉં છું ને બાપા, હું મારી મોજમાં, કારણ કે હું તો મારા રામને રીઝાવું. આમ આની માલિપા બેઠો ને એને તમને આમાં સમજાતું હોય, મોજ આવતી હોય કે ન આવતી હોય, મને કાંઈ ખબર નથી બાપ. પણ સંતો બતાવે છે મારા બાપ, આ બહારની દુનિયા કરતા એની મારી પાસે 10 ગણી દુનિયા છે, એ ફાઇનલ છે. પણ આને કોઈ ગોતનારો જોઈએ, એમને દેખાતી એમ છે નહીં બાપ. ઉન ઘર કી કોઈ શાન બતાવો, ब्रह्म कहाँ से आया रे। काया सोड़ी ले हंस जावे, शिव कहाँ समाया रे। उन घर की कोई सन बताओ, ब्रह्म कहाँ से आया रे। काया सोड़ी ने हंस जावे, शिव कहाँ समाया रे। उन घर की कोई सन बताओ। ब्रह्मा विष्णु महेश नोता, मूल नोती माया रे। ब्रह्मा विष्णु महेश नोता, मूल नोती माया रे। मोटा धनी ने शिव नोती, नाग क्या थी आया रे। उन घर की कोई सन बताओ, ब्रह्म कहाँ से आया रे। काया सोड़ी ने हंस जावे, शिव कहाँ समाया रे। उन घर की कोई सन बताओ। शक्ति कोई पीरू ने जगाया रे। कोई पूजे शिव ने शक्ति कोई पीरू ने जगाया रे। कोई विरला खोजे गगन मा
કોઈ વિરલા तुझे गगनमा गाफल गोता खाया रे उन घर की कोई शान बताओ ब्रह्म कहाँ से आया रे काया सोड़ी हंस धावे शिव कहाँ समाया रे उन घर की कोई शान बताओ घर सुर हो ससी घर ससिया सुर घर सुर हो ससी घर ससिया क्या जय मन ठहराया रे सुरता सुहागण शरण लपेटे मन मेरा भी उपासे उन घर की कोई शान बताओ ब्रह्म कहाँ से आया रे काया सोड़ी ने हंस धावे शिव कहाँ समाया रे उन घर की कोई शान बताओ ક્યાં પડ્યો સંતો કે તકલીફ ક્યાં પડી છે આ બધું એમને હાલ્યું જ આવે છે આપણે નહોતા તેથી હાલ્યું આવ્યું છે આપણે વૈયા જવું તો એમને હાલવાનું છે પણ તકલીફ ક્યાં છે સંતો બધા બાપ सूरज ना बदला चांद ना बदला ना बदला आसमान के कितना बदल गया हिंदुस्तान देख तेरे संसार की हालत क्या हो गई भगवान के कितना बदल गया हिंदुस्तान ने मेरी ममता को मार हटाया वेर वेर चलाया रे ने मेरी ममता को मार हटाया वेर वेर चलाया रे कहे कबीरा अंतर धुन लागी कहे कबीरा अंतर धुन लागी प्रकाश माँ प्रकाश माया रे उन घर की कोई शान बताओ ब्रह्म कहाँ से आया रे काया सोड़ी हंस जावे जीव कहाँ रे समाया रे उन घर की कोई शान बताओ उन घर की कोई शान बताओ उन घर की कोई धनी रामदेवजी महाराज नो पाठ से અને એકાદું રામદેવજી મહારાજનું ભજન લઈ જેથી કરીને તમને થોડીક મજા આવે કારણ કે આ ભજન મેં ગાયું નહીં બાપ મારા ગુરુને બહુ વાલું છે અતિ પ્રિય આ ભજન એને છે કારણ ભજન કરતા હોય ને બાપ કોઈ પણ સાધક હોય નાના હોય કે મોટા હોય એને એના પિંડની માલપા જ રમત હોય પિંડની બારી ન હોય બાપ
પીણની બારી રમત ન કરે, કારણ કે રમત કરે પણ અંદર, અને આપણે બધા બહાર કરવી, ફેર એટલો જ છે બાપ. પણ આની અંદર ઉતરવા માટે, આની અંદર જવા માટે ગુરુનું શરણ જોઈ 1000 વખત કહું છું જોઈ બાપ. કારણ આપણે મામાને ટપાલ લખીને 2 લીટી સરનામું ન લખી, ટપાલ ક્યાંય આ ગામની બહાર નીકળે નહીં. જે પેટીમાં નાખો ને પડે રે કાંક, એની મારી પાસે સરનામું નથી. પણ ટપાલ ગમે એવી લખી હોય, સરનામું હાસું હોય એટલે ટપાલ પોગી જાય બાપ. આપણી કાલી ગેલી ભાષામાં જેવું આપણથી થાય એવું કરી, પણ ગુરુના શરણે બાપ. જેના નામનો સાંડલો કરતા હોય, જેના નામનું મંગળસૂત્ર પહેરતા હોય, જેના નામનો હેથો પૂરતા હોય, એ પોગાડી દે મારા બાપ. એમાં શંખાને સ્થાન નહીં. પણ રાજસ્થાનની ભૂમિકા, અને એમાંય ઋણેશી, આજ આપણે જેને પોકરણગઢ કહીએ છીએ, અત્યારે હારા એક સંતની સુવાત ખાલી ફરવા મળે ને તો ત્યાં પબ્લિકનો ક્યાંય ઊભું રહેવાની જગ્યા ન હોય, એટલું પબ્લિક ભેગું થાય. તો જેથી પીરાય પ્રગટી છે તેથી શું થયું છે? 1,80,000 આવ્યા બાપ. 1, 2, 3, 5 હજાર 2,000 નહીં, 1,80,000 ઓલિયા. કે હિન્દુમાં કોઈ દે પીર ન હોય, પીર તો અમારા મુસલમાનની માલિપા જ હોય. 1,80,000 ભેગા થયા. એની માલિપા ધણી રામદેવજી મહારાજે કીધું કે તમારી મહેમાન ગતિ કરી લઉં, તમારી હારે હળી લઉં, મળી લઉં, તમે રોકાવ બાપ, અને પછી તમારી હારે હું જ્ઞાન ગોઠડી કરું. તમને તમારું મન સમજે એમ, તમારો માયલો રાજી થાય એમ હું તમને એનો જવાબ આપું. કારણ કે હું કોઈને નિરાશ કરતો નથી બાપ, અને પરમાત્મા કોઈ દે કોઈને નિરાશ કરતો નથી. આપણે આપણી હાથે અહીં નથી આવ્યા, એને મેકલ્યા છે ને આવ્યા છીએ આપણે. હું તમે આપણી હાથે આપણે નથી આવ્યા, અહીંયા મેકલ્યા છે આપણને, અને આપણે આવ્યા છીએ. પછી આપણે માગી મંદિરે જઈને કે હે ઠાકર એટલું દઈ દે, એટલું દઈ દે. હવે એને મેકલ્યા ને ખબર ન હોય કે મારા છોકરાને હું જોઈને હું ન જોઈ, બધી ખબર જ હોય બાપ. પણ આપણું મન પતળેલું એવું છે ને, ગમે એમ વાડામાં પૂરો ને તોય મારું દીકરું ન રહે, તોય પરબારું ભાગી જાય. ગમે એમ કરો, મનુષ્યનું મન એવું છે કે ગમે એને એટલું પકડો, ગમે એમ કરો, ગમે એમ મનાવો, સમજાવો, ફોહલાવો, પણ છતાંય પતળેલ મન એવું છે ને પરબારું વયું જાય. આવું સંતોની વાણી હોય તે બતાવે બાપ. પણ ધણી રામદેવજી મહારાજ એમ કે હે પીરો, તમે બધા આવ્યા છો, હિન્દુ છો, મુસલમાન છો, બધા જ છો, તમને બધાને હૈયે બેહે એવી હું વાત કરું. પછી એક જ્ઞાનની ધણી રામદેવજી મહારાજ ટૂંકમાં વાત કરવા માંડ્યા ને, એટલે સંતોને બધાને હાશકારો થયો કે નહીં, આપણે કહીએ છીએ કે આપણે મસ્જિદ હોય, આપણે કુરાન હોય વાંચવા માટે, આપણે જેમ ભાગવત ગીતા છે એમ એને કુરાન હોય, આપણે ભાગવત હોય, આપણે મસ્જિદ હોય, આપણે મોલો પોકારીએ બાપ, ખુદાને યાદ કરીએ. ધણી રામદેવજી મહારાજ એમ કે અમારે મસ્જિદ નથી, મંદિરે નથી, તો તમે એ કે પીર કેમ કહેવા આવશો? કે આ દિલ દરગાહની માલિપા કોક નજર કરો, આ દિલ દરગાહની માલિપા હાલો બાપ. હવા હાથની આપણને જાજમ મળી છે, જાજમની માલિપા ખાલી બેસી જાવ તોય કાફી. રામા પીર તો 1,80,000 ઓલિયાને હવા 5 હાથની જાજમની માલિપા બેહાર્યા હતા. હવા 5 હાથની જાજમ એટલે આ લુગડાની જાજમ નહીં બાપ. જેમ બેહે એમ કઈ વધે, તો કે આ જ્ઞાનની જાજમ છે ને, આ સુવાસ ક્રિયા હવા હાથ જ થાય. તમે ડૂટીથી નાકે માપો એટલે હવા હાથની માથે ન જાય, હવા હાથ થાય. આ જાજમની માલિપા કોક બેહી જાઓ અને દિલ દરગાહની માલિપા જુઓ બાપ. એટલે બધાને નક્કી પણ કરાવી દીધું ને ત્યારે આ 1,80,000 કીધું કે બાબા આપણે એને હિન્દુઓ પીર કહેવી છે ને, એ બડા પીર કે. મુસલમાન આજની તારીખમાં એને બડા પીર કે, અને આપણે હિન્દુવા પીર કે. ફરક એટલું બોલીમાં ફરક, બાકી એકનો એક જ. અને એને એમ કીધું ઓલી આવે હે ધણી રામદેવજી મહારાજ, અત્યારે અમે આ પુસ્તક ભાગવત ગીતા પુરાણ કાજીના કુરાન આ બધું વાંચવા જાય તો ખટારો ભરાય, એટલે પુસ્તકો થાય. અમારે વાંચવા ક્યારે, આનું ક્યારે અમારે
કામ પડે કે ક્યારે અમે વાંચી રહી ત્યાં તો અમારી જિંદગી પૂરી હોય થઈ જાય, અડધો ખટારો ન વાંચવી ત્યાં. એવું કાંક કરો નોધારાના આધાર કે એકની માલપા અનેક રાજી થઈ જાય. એમ કે હા સાંભળો બાપ, તમારે જો એ જાણવું હોય તો સાંભળો અને ધીરજ રાખી મનને માળવેથી હેઠું મેકી અને બેહો. હું તમને સમજાવું કે એક વચનની માલપા 71,000 દેવતાઓ છે ને બધા રાજી થઈ જાય. 71, એમાં શંખાને કોઈ સ્થાન નહીં બાપ. એક જ વચનને વાગોળો, આપણા પિતૃ રાજી, માતાજી રાજી, ભગવાન રાજી, દેવતા તમામે તમામ ઋષિ મુનિ, એમાં કોઈ બાકી જ ન રહે એક જ વચનમાં. એ કયું વચન? ધણી રામદેવજી મહારાજ કે બાપ કહે પીર રામો સાંભળો હરિજનો કહે પીર રામો સુનો તમે હરિજનો રે. કહું તમને નિજ ધર્મની વાત, કહું તમને નિજ ધર્મની વાત. કહે પીર રામદેવ સુનો તમે હરિજનો હરિજનો રે. પવન વલોવી પાણી નિપજાવ્યા રે. પવન વલોવી પાણીને નિપજાવ્યા રે. એમાંથી થયો છે ઓમકાર. કહે પીર રામો સુનો તમે હરિજનો રે. કહું તમને નિજ ધર્મની વાત. કહે પીર રામો સુનો તમે હરિજનો હરિજનો. કહે પીર રામો એ હરિજનો સાંભળો બાપ, કહું તમને હું નિજ ધર્મની વાત. નિજ ધર્મ એટલે આ શરીર એટલે નિજ. કહું તમને નિજ ધર્મની વાત. રામદેવજી મહારાજ એમ કે બાપ, આ પૃથ્વી રસાણી, આ પૃથ્વી માથે કાંઈ નહોતું બાપ. જેને હાડ નહીં, જેને માંસ નહીં બાપ, જેને દેહ નહીં, જેને શરીર નહીં, એક પુરુષ પોટ્યા એની માલિપાથી બીબાકાર થયો અને બીબની માલિપાથી બાપ
પ્રકાશ બની ગયો ને પ્રકાશમાંથી એવો પલકાર થયો ને તે પવન બન્યો અને આ પવનને બાવાએ વલોયો. એ મારા હરિજનો બાપ, એ પવનને વલોયો ને બાપ એમાંથી પાણી થઈ ગયું અને એ પાણીમાંથી ઓમકાર આ પાઠ માંડ્યો બાપ. કારણ આ મર્મવાળી વાતો આ તો કોક ભેદું જાણે, આ બધા જાણી ન શકે બાપ. મારા હરિજનો, આપણા માના ઉદરની માલપા બાપનું બૂંદનું એક ટીપું પડે બાપ, લોઢા જેવા આની માલપા હાડક્યા થઈ જાય. આ જળની માલપા તાકાત કવડી. કોક દીક વિચાર તો કરો. માએ મને તમને 9 મહિના ઉદરમાં રાખ્યા મારા બાપ. એના મૂળ કદાચ એના સાંભળાની મોજડીઓ હું એના શિવડાવી નાખીને એના લુગડા તોય આપણો એના ઋણમાંથી મુક્ત ન થઈ શકી. દોઢ મણનો અડધા મણનો પાણો બાંધીને સાથી ફરો તો ખરા, 5 દી ખબર પડે. આ તો 9 મહિના જેને ભાર વેંડાર્યો. હું કાયમ કહું છું, ગમે ને અમારો સત્સંગ હોય, ભજન હોય, ગમે ને હોય, કાયમ કહું બાપ કે આ જગતની માલપા જો તમને મનુષ્ય થયા હોય, મનુષ્યમાંથી માણા થયા હોય, તમને જો મનુષ્ય જેવી કાંઈ ભાન હોય, હાન હોય, ભજન કરો કે ન કરો મારો કોઈ દાવો નથી બાપ. પણ જે માને ભૂલ્યા, જે બાપને ભૂલ્યા, માની લેવું એ દુનિયામાં બધું ભૂલ્યો. એ બધું ભૂલ્યો. એમાં આ પશુમાં કાંઈ ફેર નથી, સમજી લેવાનું. જનાવરમાં એમાં કાંઈ ફેર નહીં. કારણ કે માન બાપ આપણા પ્રથમ ગુરુ છે મારા બાપ. માં અને બાપ, બાપે દાન દીધું, માએ ઝીલ્યું, 9 મહિના એને ભાર વેંડાર્યો. આ બે આપણા ગુરુ. ત્રીજા ગુરુ કયા? તો કે જેને આપણો જન્મ કરાવ્યો, જેને આપણે હુયાણી કહીશ. અહીંયા ડાય આ આપણા ત્રીજા ગુરુ છે. ચોથા ગુરુ તો કે આપણે વિદ્યા ભણવા ગયા, માસ્તરે આપણને ભણાવ્યા, આ આપણા ચોથા ગુરુ છે. 5મા ગુરુ કે આપણા માવતર લઈ જઈને આપણા કાન ફૂંકાવ્યા કોઈ પણ સાધુ પાસે, કોઈ પણ સાધુ પાસે. પછી રામાનંદી હોય તો ભલે અને અતીત હોય તો ભલે. આની પાસે જઈને કાન ફૂંકાવ્યા, આ આપણા ચોથા ગુરુ છે બાપ. કાન ફૂંકાવ્યા એ આપણા 5મા ગુરુ. તો કે છઠ્ઠા ગુરુ કોણ? છઠ્ઠા ગુરુ ઈ છે કે આપણી જેની હારે હસ્ત મેળાપ થયો. એમાં તો સમજો છો કે નહીં? આપણે જેની હારે હસ્ત મેળાપ માંડવાની વશમાં થયો, અગ્નિની સાક્ષીએ. કારણ કે પત્ની છે ને એ પતિના ગુરુ છે, અને પતિના ગુરુ પત્ની, પત્નીના ગુરુ પતિ, અરસપરસ. આ છઠ્ઠા ગુરુ છે. કુટુંબમાં બહુ રાશિ ભાઈ હોય ને કોઈનું ન માનતો એને ઘરના ખાલી કહી દઉં કે સમજાવી દેશે. આ છઠ્ઠા ગુરુ. 7મા ગુરુ કે જેને સતનો માર્ગ દેખાડ્યો બાપ. માં એના પૂંખથી મને તમને જન્મ આપે અને ગુરુ એના મુખથી આપે કે બટા આ માર્ગે વયો જા, જાત અને સત મળી જાય બાપ. 7મા ગુરુ એ મારે તમારા સતગુરુ, એ આપણા ગુરુ છે. આપણને સતનો માર્ગ દેખાડે. સત આપણી કાયાની માલપા પડ્યું, આની માલપા સત પકડી લેવી એટલે બાપ ગુરુ મળી ગયો, માની લેવું. પરબની માલપા હાદુળ પીર થઈ ગયા. મારા દેવીદાસ બાપાના દરબારની માલપા તમે જુઓ તો ખરા. એ બાપ દેવીદાસ બાપાના બાપા હતા ને પૂંજા બાપા, એને ગાયોની સેવા કરી ઠેઠ બનાસકાંઠાની માલપાથી. પેપળું ગામ, બનાસકાંઠામાં પેપળું ગામ, હાલમાં રામદેવજી મહારાજનું મંદિર છે બાપ. અને ત્યાંથી અહીં મુંજિયાસર આવ્યા, અને મુંજિયાસરમાં જેથી કાળ પડ્યો ને તેથી બિલખાની બાજુમાં રામનાથ પહાડ, એની માલપા કાળ ઉતરવા ગયા. પણ 2 પત્ની પણ 1 પણ સંતાન નહીં. અને એ વખતે રોજ સાધુને દૂધનો લોટો પાવા જતા. અને વરસાદ થયો એટલે નક્કી થઈ ગયું બાપુ હવે આમાં વરસાદ અમારે મુંજિયાસરમાં થઈ ગયો, હવે અમે અમારો માલ ઢોલ લઈને
કાલે નીકળી જવાના છીએ, આ સેલું દૂધ પાવા આવ્યા. તાર કે બેસ બેસ. સાધુ કે ગહન ભારતી કે બેસ બાપ. એ બેહાર્યા. કીધું કે ભાઈ અત્યાર સુધી મેં તને પૂછ્યું નથી, પણ તારા મૂડીમાં બાળબસ્સા શું? આપણી મૂડી હાસી કઈ? તો કે આપણા બાળબસ્સા. કોઈ સાધુ સંત ફકીર જોગી યોગી ભોગી કે સંસારી આપણા ઘરે આવે તો એ કઈ કેટલા પૈસા કેટલું હોનું તારા ઘરમાં ન પૂછે, કેટલા દીકરા કેટલી દીકરીઓ એ જ પૂછે. આપણી મૂડી છે એ બાપ સંસારીને એટલે પૂછે. તો આને કીધું બાપ તારે દીકરા દીકરીઓ કે બાપુ આ જગતના દીકરા મારા દીકરા છે ને. સાધુ સમજી ગયા કે તારા દીકરીઓ નથી? કે ના બાપુ દીકરીઓ નથી. તો તું મને આ 8 મહિનાથી રોજ દૂધ પાવા આવશો હે? સાંભળ બાપ સાંભળ, ગાના દૂધનો હક કોનો છે પીવાનો? સાંભળ હું તને કહું, પહેલો હક છે ને ગાના દૂધનો પીવાનો ગાયના બસડાનો છે. ગાના બસલા જે વાસરું છે ને એનો હક છે ગાનું દૂધ પીવાનો. અને બીજો હક ગરધણીના બચ્ચાનો. અને ત્રીજો હક અમારો સાધુનો છે. આ તે મને દૂધ પાયું તારા બસાના ભાગનું. હું સાધુ છું બાપ, મેં ભજન કર્યું, મને મારા ભજન માથે વિશ્વાસ છે. હે તારી આશા પૂરી થઈ જાય જા બાપ. હે એ તો ભગત તો નીકળી ગયા નથી. પૂજા બાપા નીકળી ગયા, રબારી હતા હો બાપ, એ નીકળી ગયા. અને અહીંયા ભારતી બાપુએ સલમ જગવી. અને રામનાથ પહાડ માંથી હજી આજે ગિરનારની ટોચ હામી દેખાય. અને આદેશ કરો બાપુ પધારો સલમ પીવા. ગુરુદત્ત ભગવાન સલમ પીવા આવ્યા ને વાત કરી કે હવે મારે મુંજીયાસનની માલિપા જન્મ લેવો પડશે. કાં? તા કે 8 મહિના મેં દૂધ પીધું, મેં પૂછ્યું નહીં અને એના બાળ બચ્ચા નથી. તેથી ગુરુદત્ત ભગવાન બોલ્યા, ગહન ભારતી તમે રવા દો, મારો સમય પાકી ગયો છે બાપ. મારો સમય પાકી ગયો, મને જવા દો. દેવીદાસ બાપુ રબારી 3 ભાઈ, 1 2 નહીં 3 ભાઈ આ ગુરુદત્તનો અવતાર. અને એના શિષ્ય દેવીદાસ બાપાના હાદુળ પીર થઈ ગયા. એને કીધું ધન્ય રે કમાયું જેને સતગુરુજી મળ્યા. સફળ જનામાં દેવી દાસ જેને મળ્યા. સફળ જનામાં દેવી દાસ જેને મળ્યા. સતની માટે આમાં અરે જે કોઈ હાલે નકળગનાર એની વાવડી ઝાલે. નકળગનાર એની પરબની માલિપા બોલી ગયા, હાથમાં ગુરુ માર્ગ દેખાડે. ગુરુ આપણને રસ્તો દેખાડે સતનો. કાયાની માલિપા સત્ય વસ્તુ પડી છે. સુવાસ આવે અને જાય, સુવાસ આવે અને જાય. પિંડની માલિપાથી એક જાય છે ને બારો, ત્યારે બહારથી એક અંદર આવે બાપ. એની સાક્ષી પૂરે માં ગંગા સતી પાનબાઈ. પિંડ રે બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો પાનબાઈ, એનો દેખાડું તને દેશ. પણ એ ક્યારે કીધું? ધડની માથે માથું ન હોવું જોઈએ બાપ. બુદ્ધિના આટા આમાં કઈ કામ કરે એમ છે નહીં. બુદ્ધિ આમાં કામ ન કરે. બુદ્ધિનો વિષય જ નથી ભક્તિમાં. કારણ કે આમાં તો ગાંડા થાય ને એને ઈ હરીને હોશિયાર, હરીના મન ઈ હોશિયાર બને.
ગાંડું થવું પડે. અને જેટલા ભજન કર્યા છે ને એ બધા ગાંડા જ થયા. એ હતા ત્યાં સુધીમાં કોઈ એને સમજો એની કોઈ કિંમત કોઈએ કરી નથી બાપ. આ જગતે કિંમત નથી કરી. ભજનદાસ બાપા હજી કાલે હવાનો દાખલો વૈયા ગયા પછી ગામડાના પાદરે મઢિયું બંધાણી હતા તેથી નહીં. આ બધા હાથી છે બાપ. જીવતા લાખના વિયાજા એટલે હવા લાખના. અને આ જાણે રામદેવજી મહારાજ એમ કે હે હરિજનો બાપ, પવનને વલોયો બાવાએ પાણી કર્યું. અને પાણી કર્યું એટલું નહીં બાપ, એ પાણી થઈ ગયું ને એમાંથી ઓમકાર થકી પાટ રોપ્યો. પાટને રોપ્યો બાપ. આ સમજાય ને વાત તો બહુ મજાની છે, ન સમજાય તો ઉપરથી જાય એવી છે બાપ. પાટ પૂર્યો બાપ. કારણ કે પાટની માલિપા આપણે કહીએ ને 10 પાટ ને 20 પાટ આપણા પ્રાણવાયુ હાલે ને એમાં એક સુવાસો નીકળે. એ સુવાસાની માલિપા 5 પ્રકારના પ્રાણવાયુ, પાન, અપાંગ, ઉદાંગ, આ 5 પ્રકારના આવા માલિપાજી. એટલે આપણે ક્યાંક 10 પાટ ને 20 પાટ. એક જણો હોય, એક જણો પગે લાગવા ગયો તો કે 5 સુવાસો આવે ને જાય, 2 માં 5 આવે ને જાય. આ 5 પ્રાણવાયુ છે ને એ 10 થાય. આ 10 પાટ એક જાય, પતિ પત્ની 2 જાય એટલે 20 પાટ. અને બીજી શું વ્યાખ્યા કરવાની બાપ. પણ ધણી રામદેવજી મહારાજ એમ કે ગયે હરિજનો સાંભળો બાપ, આ પાઠની વ્યાખ્યા તમને કહું. આ શરીર છે એક પાઠ છે બાપ. આ પાઠની તમને વ્યાખ્યા કરું, પકડાય તો પકડી લેજો મારા હરિજનો. એમ કહીને ધણી રામો એમ કે ઓમકાર માથે નીજ દસાવ્યું રે. માંથી બીજને રસાવ્યું રે. બીજમાંથી રસ્યો બધો સંસાર. કહે પીર રામો સુનો તમે હરિજનો રે. કહું તમને નિજ ભક્તિની વાત. કહે પીર રામો સુનો તમે હરિજનો રે. જોરા કઈ સરિયાન જાય રે. જોરા કઈ સરિયાનો જાય રે. થોડે રે થોડે તમે સાધો પીઓ સાધુરા. થોડે રે થોડે તમે સાધો પીઓ સાધુરા. ઓમકાર થી રે પાટ પૂર્યો રે. એવો ઓમકાર થકી રે પાટ ને પૂર્યો. ઉપર અજંપ જોત જલાય. ઉપર
જંપો જોત જલાય કહે પીર રામો સુનો તમે હરિજનો રે કહું તમને નિજ ભક્તિની વાત કહે પીર રામો સુનો તમે હરિજનો રે નગરમાં લઈ જા એ જોગી તારા નગરમાં લઈ જા તારા નગરમાં નથી જાતી ભાતી તારા નગરમાં નથી જાતી ભાતી એક સમાન મેરો રામ એ જોગી તારા નગરમાં લઈ જા તારા નગરમાં લઈ જા શિવને શક્તિ પાટે પધાર્યા રે એવા શિવને શક્તિ રે પાટે પધાર્યા તેથી બીજ ધર્મ થપાય હે પીર રામો સુનો તમે હરિજનો હરિજનો ધણી રામદેવજી મહારાજ એમ કે બાપ એ મારા હરિજનો ઓમકાર થકી આ પાટને પૂર્યો બાપ અજંપુ આની માલિપા જ્યોત જલાય આ જ્યોત આવી ક્યાંથી આપણા કાયાની માલિપા આપણા શરીર આ નિજની માલિપા જ્યોત ક્યાંથી આવી 9 મહિના આપણી માએ આપણને ઉદરમાં રાખ્યા માના ઉદરથી આપણો જેવો જન્મ થાય આપણે જે પ્રાણવાયુ આપણા હાલતા હોય આપણને જે પાલન પોષણ મળતું હોય એ માના ઉદરથી બાપ જેવી આપણી નાળ વધેરે એટલે ત્યાંથી આપણને તમામ વસ્તુ મળતી બંધ થાય હે જેવી નાળ વધેરે એવો આ બહારનો જે બાપ વિશાળ જેને કોઈ જેનું માપત નહીં જેને અજંપો કહેવામાં આવે બાપ આ સીધો સુવાસો નથી માના ઉદરથી લેતા હતા એ બંધ થયો બહારનો શરૂ થયો અંદરનો તો માના ઉદરની માલપા ઘાટ ગણાનો તો બાપ એટલે મારા સંતો એમ કે ભાઈ ભજન કરી લ્યો ભજન કરશો ને તો ભવસાગર તરશો આવન જાવનના ગમન મટી જાય પણ જો જેમ છે એમ કોઈ હાલે તો અને ત્યારે એ હકીમો સાહેબો ફકીરો ઓલિયાઓ કહેવા મળ્યા હે ધણી રામા હે મારા બાપ મોટા પીર તું તો પરમાત્મા છો દિનો નાથ છો દિન દયાળા અમારી માથે કૃપા કર અમે આ બધું નહીં કરી શકીએ તો કે અમને એક વચન એવું સમજાય કે એક વચનની માલપા તમામ આવી ગયું ધણી રામદેવજી મહારાજ એ જ કહે છે કે હું તમને આ એ જ સમજાવું છું કે માના ઉદરની માલપા આપણે હતા ને આપણો જન્મ થયો આપણી નાળ વધેરાણી અને એ વખતે જે આ આપણી કાયાની માલપા બહારનો આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.